સુરત મનપાના વરાછા ઝોન ખાતે દબાણને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરતમાં વરાછા વિસ્તારમાં હાલ પાલિકા અને પોલીસ દ્વારા સાથે મળી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે। ત્યારે સુરત મનપાના વરાછા ઝોન ખાતે દબાણને લઈ આવેદનપત્ર અપાયું હતું। પાથરણાવાળાઓ દ્વારા ઝોન કચેરીએ પહોંચી રોજગાર મેળવવા દેવા માટે રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં પાથરણાઓ અને ઝોન કચેરીએ પહોંચ્યા હતા। નામ સાગર છે, પૂરું નામ સાગર મુકેશભાઈ પાંધી છે। સાહેબ હું 2 વર્ષનો હતો ત્યારથી મારા મમ્મી પપ્પા બરોડા પ્રિસ્ટેજના નાકે બેસતા હતા। અત્યારે મારા મમ્મી પપ્પાથી થતું નથી। અત્યારે એમની ઉંમર 65 થી 70 વર્ષ થઈ ગઈ છે। અત્યારે હું એમની જગ્યા પર બેસીને મારા છોકરાનું ભરણ પોષણ પૂરું પાડું છું અને મારા છોકરાનું આગળ ભણાવું છું કે કાલ છતાં કે આ લોકોનો મારી જેવી જિંદગી મારા છોકરાને ના જીવવી પડે એટલે એમને મોટા અધિકારી બનાવું કે મને ઈચ્છા છે કે હું એમને ઓફિસર બનાવું લોકોની જેમ મારી ઈચ્છા છે। પણ આ ઈચ્છા સરકાર પૂરી પાડવા દેતી નથી અને અત્યારે અમારી ઉપર દબાણ કર્યું છે। અમે 8-9 દિવસથી ધંધો અમારો બંધ છે, એના માટે અમે આ પગલું ભર્યું અને અમે અત્યારે કુમાર કાનાણી પાસે ગયા હતા। અત્યાર સુધી અમે કુમાર કાનાણી પાસે જતા હતા, અમને સપોર્ટ આપતા હતા, પણ આ વખતે કુમાર કાનાણી અમને સપોર્ટ આપવાની ના પાડી દીધી। એટલે કે આ બધું અત્યારે મારા માથાની ઉપર પાણી વહી ગયું છે એટલે હવે મારા હાથમાં નથી। એ કારણે અમે અત્યારે ઝોન ઓફિસમાં આવ્યા છીએ કે ભાઈ અમારા ઉપર ન્યાય કરો અને અમને જગ્યા આપો અને રોજગાર આપો। એસએમસી ના અધિકારીઓ એમ કહે છે કે તમે દબાણ હાવ દૂર કરો અને જ્યારે પણ અમારી પાસે માલ લેવા આવે છે, અત્યારે અમે શાકભાજી વેચીએ છીએ તો અમારી પાસે 2-5 હજાર રૂપિયા ઘરમાં હોય એ 2-5 હજાર રૂપિયાથી અમે શાકભાજી લાવીએ છીએ। 2-5 હજાર રૂપિયાથી અમે શાકભાજી લાવીને અમે ધંધો કરીએ તો શાકભાજી અમારું લઈ જાય છે તો શાકભાજી અમને પરત મળતું નથી। પછી એટલે અમે વ્યાજે પૈસા લાવીને બીજે દિવસે ધંધો કરીએ। સરકાર એમ કહે છે કે તમને અમે લોન આપીએ, 10,000ની આપીએ, 20,000ની આપીએ, એમ કરીને સરકાર પાસે અમે લોન લીધી। તો આવી રીતના સરકાર અમારા ઉપર દબાણ કરશે અને અમે લોન લીધેલી છે તો અમે હપ્તા ક્યારે પૂરા કરી શકશું અને હપ્તાનો એક હપ્તો બાઉન્સ થાય તો અમારી ઉપર પેનલ્ટી મૂકે છે। ચેક બાઉન્સના પેનલ્ટી આવે છે તો અમારી પાસે હપ્તા ભરવાના પૈસા નથી હોતા તો ચેક બાઉન્સ ને બધી પેનલ્ટી અમે કેવી રીતે ભરશું? મારું નામ હિનાબેન છે। અમે અહીંયા વરાછાની ઝોન ઓફિસમાં આવ્યા છીએ। બસ અમે એમ કહીએ છીએ કે અમારે રોજી નો છે અમને જગ્યા આપો, ત્યાં થોડી થોડી જગ્યા આપો, અમે અંદરથી બેસી જાય, અમે ગરીબ માણસ જશું ત્યાં બધા। મારો દિવાળી પહેલા માલ પકડાઈ ગયો હતો, મારો છોકરો હતો, હું બહાર ગઈ હતી, મારા છોકરાએ કીધું કે મમ્મી માલ પકડાઈ ગયો તો હું ભટ્ટ સાહેબ પાસે ગઈ, ભટ્ટ સાહેબ મારો માલ આપી દો તો ભટ્ટ સાહેબ કે નહીં આપું, મને લખાણ વગર ના પાડી। તો મેં કીધું કાંઈ નહીં ભટ્ટ સાહેબ આપી દો મારો માલ। તો કે મેં કીધું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે, બીજી બૈરી કરવી નથી। તો મેં કીધું ભટ્ટ સાહેબ તમારા બાપની બૈરી થવા હું માંગતી નથી, હું મારો માલ છોડાવવા આવી છું। હું 40 વર્ષથી બરોડા નાકે બેસું છું, 30 વર્ષની હતી, 64 વર્ષની અત્યારે થઈ છું, પણ મારી સામે કોઈ જોવા વાળું હતું નહીં અને જોયું નથી। બધા મારા ભાઈઓ હતા, મારો બાપ હતા, કોઈએ મારી સામે જોયું નહીં। આવા શબ્દ મારા અધિકારીને સાંભળવા પડ્યા। અમારી ગરીબનું છે કોણ આવે? ગરીબ ઉપર ન્યાય કરો, આ માં તમારી હોત આ જગ્યાએ દુનિયામાં બધાને કહું છું, મોટા મોટા વડીલો હોય, અધિકારી હોય, મોદી હોય કે ગમે તે હોય, હું બધાને કહું કે તમારી માને આવા શબ્દો કીધા હોય તો તમે એને જીવતો મૂકો, તરત તમે એને કાયદા પગલા લે। અમારા ગરીબના કોણ પગલા લેવા વાળું? મને ન્યાય આપો, મને ન્યાય આપો। એને એમ કીધું કે આ વખતે હું તમને સપોર્ટ નહીં આપું, હર વખતે સપોર્ટ આપે છે, આ વખતે ના પાડી દીધી। નીચે ઉતરા તો પ્રેસ વાળાને કે કોઈ એના ઇન્ટરવ્યુ લેવાના નથી, બધા પ્રેસ વાળાએ અમારે ઇન્ટરવ્યુ લીધા। મેં કહી દીધું કે આવી રીતે અમારી ઉપર બન્યું છે, અમે શું કરીએ? કુમાર કાનાણી સાહેબ તો અમને સપોર્ટ આપતા હતા, આ વખતે એને શું હશે રામ જાણે, મારો ઠાકોરજી જાણે ઉપર વાળો। તો મેં કુમાર કાનાણી સાહેબને કીધું હતું, સાહેબ તમે વૈસો છો, હું વૈસો છું, ઠાકોરજીને નીચે આવવું પડશે અને ન્યાય કરવો પડશે। આજે મારો ઠાકોર ઉપરથી નીચે આવ્યો છે, આ બધા ગરીબોને ન્યાય આપશે। કરણ કુમાર ભાવસાર, કાર્યપાલક ઇજનેર વરાછા પૂર્વ ઝોન એ। આજ રોજ વરાછા મેઇન રોડ પરના બરોડા પ્રિસ્ટેજ ખાતે જે ધંધો કરનારા લોકોનું એક સમૂહ એક આવેદનપત્ર આપવા આવ્યું છે કે અમે લગભગ 30 વર્ષથી ત્યાં અમારું રોજીરોટી મેળવી રહ્યા છીએ। સુરત મહાનગરપાલિકા દ્વારા આ રસ્તાને 0 દબાણ હેઠળ જાહેર કરવામાં આવેલું છે, જેના કારણે ત્યાંથી લારીઓના અને એના દબાણના કારણે દૈનિક લાખો લોકોની જે અવર જવર થઈ રહેલી છે
અને રસ્તા પરના ટ્રાફિક જામ અને બીજા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલા હોય આ એક દબાણની ડ્રાઈવ સમગ્ર શહેરમાં ચાલુ થયેલી છે. એમાં વરાછામાં મુખ્ય રસ્તાઓ વરાછા મેઇન રોડ, હીરાબાગ, 150 ફૂટનો રોડ, વસંત ભીખાની વાડી, આ બધા રોડ પર જે ઝીરો દબાણના રૂટ છે ત્યાં ઓછામાં ઓછું દબાણ થાય ને જે આ રીતનું દબાણ કરે છે એમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની કાર્યવાહી ચાલુ છે. વધુમાં આ લોકોએ રજૂઆત કરેલી છે આજે કે અમને થોડી જગ્યા રોડ પર આપી શકાય તો અમારા લોકોનો ધંધો અને રોજગાર ચાલુ રહે. એ બાબતે ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ને એ લોકો સમક્ષ હું રજૂઆત કરીશ એમની જે આવેદન આવ્યું છે. બીજું જે સોશિયલ મીડિયામાં ભટ્ટ સાહેબ, રિતેશ બ્રહ્મભટ્ટ સાહેબ કંઈ અભદ્ર હિનાબેન સાથે બોલેલા હોવાનું વાયરલ થયેલું છે. એ બાબતે જાણ થતાં આજે અમે રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો લેખિતમાં માગી દીધો છે દિન 3માં. જે એ ખુલાસો પ્રાપ્ત થયેથી આગળની નિયમોનુસારની કાર્યવાહી એમના સમક્ષ કરવામાં આવશે. ખરેખર સ્ત્રીનું સન્માન રહેવું જોઈએ. જો આવું બોલ્યા હોય તો હું એની સખત શબ્દોમાં નિંદા કરું છું. આપણે નોકરીના ભાગરૂપે દબાણ હટાવીએ છીએ, કામ કરીએ છીએ, પણ માનવતા બી આપણી થોડી જાળવવી જોઈએ. હવે એ હિનાબેનની રજૂઆત છે, સામેવાળાનો બી પક્ષ આપણે સાંભળીશું અને રિતેશ બ્રહ્મભટ્ટનો ખુલાસો દિન 3માં આવશે પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરશું. દબાણ ખાતામાં ફરજ બજાવી રહેલા છે અને એમને મૂળ દબાણની જ કામગીરી સોંપેલી છે.